સોનિયા પરિવારના આંગણે જીવાત્માની પાછળ આ સંતવાણીનું આયોજન હોય, પણ મુકેશ બાબુએ એક વાતો એવી કરી ગંભીરતાની, એટલે એમાં બેઠા હતા ને સત્સંગ આમ જામી ગયો. તો ખાસ કરીને આથી 4 કે 5 દિવસ પહેલા રોહિત બાપુ, લાલાભાઈ અને સમસ્ત પરિવાર બેઠો હતો અને એની હાજરીમાં વસન ને વિવેકની વાતોમાં, ભજનમાં, ભજન ક્યારે ગવાય, કોનાથી ગવાય, કોને સમયમાં ગવાય, એટલે કેવું મજાનું ભજન છે. ખાસ કરીને આજે અહીંયા તમામ જે પરિવાર બેઠા છે, જીવાત્મા છે, એ બધા સાધુ છે આજે. એટલે બેન શ્રી દક્ષાબેન અને માનો રૂપ તો હું ન દઈ શકું, પણ બેન કહી શકું, અને એના નામની 5 અગરબત્તીઓ પેટાવો, પછી સતાર સાહેબને ભજનની વાણી સંભળાવીએ. કારણ કે લાલાભાઈ રોહિત બાપુને શબ્દોની ખોજમાં સંતોએ આપણે વ્યથારૂપી વાણીમાં શું કીધું. સદગુરુ ગુણપતિ શારદા આ ત્રણે નમન કરવાના ધામ, આમ શરણ ગયે સુખ આપે, હવે પૂરે હૃદય તો નામ સમોવર કોઈ નહીં, અદબ તબથી રથયો, આમ તારા નામે પાપ કસૂટીએ, નામે નાશરો. कबीर कहे कमाल को दो बाता सीख ले, अरे कबीरा दो बाता सीख ले, हम करमन साहब की बंदगी कोई भूखे तो न दे. हे साहेब तुम्हारी साहेबी, साहेब तुम्हारी साहेबी घटो घट मारही समाय, मेरे तेरे पांग में रही सुपा. बाळपण, जुवानी, बुढ़ापो मित्रों, आ त्रणेय पड़ावनी कोई तारीख नहीं. क्या तारीख है रोहित भाई बुढ़ापो आवी जाए न जाणू जानकीना ते हवारे હું ખાવાનું છે. રઘુકુળના રામને ખબર હતી કે હવારે વનમાં જવાનું છે. 84 લાખ યોનીમાં ભટકતા આ માણસનો અવતાર મળ્યો છે, તો કંઈક કરી લેવું જોઈએ. શું કરવાનું કીધું મિત્રો? સંપત્તિ, રૂપિયા, પરિવાર, કુટુંબ, કબીલો, જ્ઞાતિ, જાતિ, પણ ભજનમાં મિત્રો સંતો, મહંતો, જતી સતી, નવનાથ, સિદ્ધ, 84 પીર ને પેગંબરો
અમરવામાં વાસ કરે. ભજન એટલી બધી રહસ્યમય એટલું ભેદ પરંપરાની વાણી છે. અને એ વાણીને સમજવા માટે છે મિત્રો એવા ગુરુની ખોજ કરવાનું કીધું. ની કયા ગુરુ કોને મળ્યા? અમરમાંનો પ્રસંગ ટૂંકો, કારણ કે થોડી રોજ બાપુ મને વાતો કરવાની આદત છે, સહન કરજો ઘડી વાર. અને આજે તો અહીં કલાકાર થઈને નહીં પણ તમારા સંતાનો થઈને આવ્યા છે. પરંતુ એ અમરમાં એ પરબ બાવડીમાં જયારે પેલું પગથિયું પેલો પગ એ ભૂમિ ઉપર મૂકે અને આ કાયામાં 52 બજારો 84 સૌટામાં રણુકાર થવા માંડ્યો. સદગુરુ મિત્રો એ અમરમાને મળી ગયા. દેવીદાસ બાપુએ કીધું હે અમર, ઝંડો ઝોલીને ખબર લઈ ગામડે ગામડે ભિક્ષા વૃત્તિ કરીને એ દુખિયાની સેવા કરી. ત્યારે મિત્રો જેના નામના ભજન ગવાય. અત્યારે મોદી છે પણ એ મોદીની માન્યતા ન થાય કે અમારને દીકરો નથી, મોદી અમારને દીકરો આપી દેવાનો. બાપા સીતારામનું વસન લેવાય. પણ જાદી વાતો કરતા પેલા લાલાભાઈ અને રોહિતભાઈ હાજરમાં છે. અને વસન છે ત્યાં 84 માં જાય વસન આપણા ગુરુ સાંભળી લે, આપણા કુળદેવ સાંભળી લે, આપણા મા બાપ સાંભળી લે. એના માટે તેના સતાર સાહેબનું ભજન એવા બેન શ્રી રક્ષાબેનના જીવને ગતિ મળી જાય. મોક્ષનું તો આપણે ન કહી શકીએ, કારણ કે મોક્ષ મેળવો બાપુ તો જન્મ જન્મના ધક્કા ખાવા પડે ત્યારે મોક્ષ મળે. પણ ગતિ મળે, ગતિ મેળવવા માટે કહીને આ ભજનમાં શું કહે? અરે ન ગાવું કુમાર બે કદાપી બાવાની સમજી વિસારી, અરે વિસારી ને ડબલા બનો. અરે હું ખુશો છું
હિમાચલમાં આ સંતો સાંઈ કરીને ગયા અને કવિ અને જ્ઞાનનો દરજ્જો ઓળખાવ્યા અને કેને કીધું અરે છે સાધુ કવલ રે ભક્ત રે સતાર ભજન શું કઈ મિત્રો ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા પ્રેમી બને રથમાં ફરોશું આપણો દીકરી દીકરો 12 વર્ષની ઉંમરમાં પ્રવેશ એટલે ધર્મમાં અને ધર્મની વ્યાખ્યા મિત્રો અલગ અલગ કીધી છે એટલે આ પરિવારની આરે નાતો હમ પંછી પરદેશી મુસાફિર आए है सहलानी रेवू तुम्हारी नगरी में जबलक जाना पा लाला भाई नो नातो रोहित भाई नो नातो कदाच वर्षों पहला अपना माँ बाप पे एना माँ बाप पे क्या अनाज घेरू लीधो होय અને ઈ કડી જોડે ખબર હોય કે દુઃખ કેવું હોય મિત્રો કારણ કે આપણે આશ્વાસન દઈએ કે બાપુ આ બધું હાયલા કરે પણ જેને કાંટો લાગ્યો હોય એને ખબર પડે કે આ કાંટાની વેદના કેવી હોય એટલે આ મારા જીવન ઉપર મેં આ ભજનને ઉતારવાનો પ્રયાસ કર્યો છે એક બે કડી ગાઈને પછી આપણે મુકેશભાઈને સાંભળવાના હોય धीरज नहीं लगाम राखो काई न जानो वाला मारा अरे नाथ मारा काडू मारू क्या
ભોળાનાથની મહાદેવની. અને કેને કીધું આ? અરે છે સાધુ કવલ રે ભક્ત રે સતારના. અરે છે સાધુ કવલ રે ભક્ત રે સતારના. આવા કવિ જ્ઞાનીઓના હું ચરણે દગો. હેમંત બાપુ મેસવાણિયા. પરમ ધર્મના ગોળ બળદિયા. પરમ ધર્મના ગોળ બળદિયા. ધીરજની લગામ રાખો કાંઈ ન જાણું વાલા મારા. અરે નાથ મારા કાઢું મારું ત્યાં.
जब होते आनंद अंगे नमाय પછી નેમ ધર્મ નહીં પ્રેમમાં એમાં કોઈ નિયમ ન હોય કોઈ ધર્મ ન હોય નિર્દોષ પ્રેમ હોય સંતો પરિબળ પરમાત્મા એને પ્રેમ કર્યો રાધા અને કૃષ્ણ પ્રીત તો આપણને બધાને ખબર છે પણ એથી વિશેષ છે કૃષ્ણ અને મીરાનો પ્રેમ કે કૃષ્ણ અને મીરા કોઈ એકબીજાને રૂબરૂ મળ્યા નથી પણ ખાલી એની મૂર્તિ ભગવાનની મૂર્તિમાં છે મીરાબાઈને પ્રેમ મીરા તો ગિરધર ગોપાલ દૂસરા ભક્તો ભગવાનને પ્રેમ કરે સાખીમાં કીધું ને પ્રેમ વિના પાવે નહીં હુનર કરો હજાર પછી જોગી થઈને જંગલમાં વસો તોય મિલે નહીં નંદકુમાર તમે ભગવાન પ્રેમ કદાચ જંગલમાં વયા જાવ તો શું છે પ્રેમ ન હોય તે વસ્તુ મળે નહીં કોઈ પણ વસ્તુ માટે પ્રેમ જરૂરી છે કેવો નિસ્વાર્થ ભાવ નિખાલસ પ્રેમ શુદ્ધ પ્રેમ ઘણા એવા મહાપુરુષો જોયા છે આપણે તો ભગવાન એવો નિખાલસ પ્રેમ હોય બધું મૂકીને ભગવા કરી લેવા અને બસ ભગવાનનું ભજન કરવું ભજન એટલે ભક્તિ ભક્તિ તો પછી આવે પ્રેમ આવે પણ ભગતને તમે લ્યો નરસિંહ મહેતાને લ્યો ડાયરેક્ટ ભક્તિ નો આવે ભક્તિને પાકતા તો સમય હોય યુગ હોય અને ભક્તિ પાકે પણ પેલા તો પ્રેમ હોય પરિબ્રહ્મ પરમાત્મા એ આજે મારા દક્ષા કાકી મારે અહેમદ બાપુ 20 વર્ષના વાળા આવી ગયા પણ આમ એમ કહ્યા કે એકબીજાથી ઘડી કે આમ અલગ નહીં શુદ્ધ પ્રેમની વાત છે એટલે આપણે વાત કરીએ અને હવે અત્યારે બધી
બધા ભજન વાય હોઈ ગયા છે અને આપણે આવું પેટ છૂટી વાત કરવાનો છે. પ્રેમ તો પ્રેમ જ છે. ઘણા ભક્તોએ સંતોએ ભગવાન હારે પ્રેમ કર્યો, પછી ભક્તિ લાગે પછી ભક્તિને પાકતા સમય લાગે, પછી ભગવાન આવે. ભગવાનને મેળવવું, કોઈ પણ વસ્તુ મેળવવી હોય તો પેલા પ્રેમ જરૂરી છે. આપણે એમ કે ડાયરેક્ટ આપણે ભગત બની જાવ, એમ ભગત ન બનાય. નામથી ભગત બનાય, કામથી અમુક બને. કામ ન કરવું એ ભગત બને. પ્રેમ છે અલૌકિક વસ્તુ. ભેગું રહેવું પ્રેમમાં ઈ વસ્તુ એક અલગ છે. એવું નથી કે ભેગા રહીએ તો જ પ્રેમ થાય. ભગવાન આરે આ ભક્તો કાયમી ભગવાન ભેગા ન રહેતા, પણ છતાં પ્રેમ હતો. અલગ હોય તોય પ્રેમ હોય. આપણે ઘણા આપણા લોકગીતો છે, આપણી સંસ્કૃતિમાં અમુક ભજનો એવા છે, સાઈબો ક્યાં હોય, પણ પ્રેમ અલગ વસ્તુ છે. વધારે વાતો કરવી પણ નથી. અમારે જે પૂરણ બાપુને ભજન કરવાના છે, થોડીક લાઈટ વહી ગઈ એટલે આપણું થોડુંક બધું પણ એક રચના એવી છે, બધાની ભાવ છે. ચિઠ્ઠી ન કોઈ સંદેશ, જાને વો કોન સાગર, કહા તુમ ચલે ગયે.
अब यादों के मेरे दिल में चुभते हैं ना वक्त ठहरता है ना आंसू टूटते हैं। जब आगों के कांटे मेरे दिल में चुभते हैं ना वक्त ठहरता है ना टूटते हैं। हर वक्त यही है गम हर वक्त यही है गम इस वक्त
गए परदेश में दे दे दिल पे दाग जैसी तूने है संत की जब खोलो तबाह અમુક વસ્તુ ગાવામાં નજીકના વ્યક્તિ હોય એટલે આપણે ન ગાઈ શકીએ બહુ અમુક રાગ એવો હોય અમુક એવી વિરહની વાત હોય અહીંયા નાજી સાહેબ અખૈયા ભાવનગરના રાજકવિ પોતાના પત્ની સોદામ ગયા એ સમયે એને ગઝલની રચના કરી બધા જ્ઞાતિબંધુઓ નાજીર સાહેબ પાસે બેસવા આવે ખરખરે આવે લૌકિક રિવાજ પ્રમાણે નાજીર સાહેબ તો બસ એક ઓટલાની પહાડમાં કે અહીં મસ્તીમાં બેઠા હોય કોઈ વ્યક્તિ આવે પૂછે તો બસ કાંઈ જવાબ નથી દેતા ને બેઠા એટલે એમના નજીકના વ્યક્તિ જે એની ભેગા કાયમી નોકરી કરતા તો એ પોસ્ટમેન હતા નાજીર સાહેબ પટાવાળાની નોકરી કરતા પોસ્ટ ઓફિસમાં એટલે આવીને કોઈએ પૂછ્યું કે નાજીર સાહેબ કેમ છે કાંઈ આ બધા તમારા મિત્રો બધા આવે છે નજીકના વ્યક્તિ તમે કેમ કાંઈ જવાબ નથી દેતા એને એટલે એને એક ગઝલ લખી ગઝલમાં કીધું શું કીધું ખબર ખુશી દે દે જમાના મને હરદમ રુદન દે મને હરદમ રુદન अवर में आप ये उल्फत अवर में आप ये उल्फत मन मेरा रण मन मेरा खुशी गए
પરખું પાપને મારા, મને એવા પ્રયત્ન દે, મને એવા દર્દ જે આવી યાદ રહે છે મોન આંખો, રહે છે મોન આંખો, અશ્રુધાર દર્દ જે હોય છે દિલમાં, આવી આવી કમળ પીરાય છે પહેલા કમળ પીરાય છે પહેલા ભવર ને ઉડિયન ભગર
હવે આપણે ગુરુ બાપુને કહીએ આવે વિભજન કરે ગુરુ બાપુ